આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ છે. આજથી બરાબર એક વર્ષ પહેલાં એટલે કે 23 ઓગસ્ટ 2023ના રોજ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ સિદ્ધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેસ ડે મનાવવાની જાહેરાત કરી હતી. નેશનલ સ્પેસ ડે 2024ની થીમ છે ટચિંગ લીવ વિલ ટચિંગ ધ મૂન ઇન્ડિયા સ્પેસ સાગા. તે દિલ્હીના ભારત મંડપમાં ઉજવવામાં આવી રહ્યો છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લઈને રાજ્ય સરકારે મોડેલ નિયમો બનાવ્યા છે. નિયમના ફાઇનલાઇઝેશન સુધી મેળાઓને વચગાળાની ગાઈડલાઇન મુજબ મંજૂરી આપવામાં આવે છે. ત્યારે આવતીકાલથી રાજકોટમાં જન્માષ્ટમી મેળાની શરૂઆત થઈ રહી છે, જે 5 દિવસ સુધી ચાલશે. રાજકોટના આ મેળામાં રાઇડ્સ માટે બિલ ભરનાર રાઇડ સંચાલકે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને તેને લઈને સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ હાઈકોર્ટે આજે વધુ સુનાવણી હાથ ધરાતા સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન આવ્યું છે. હાઈકોર્ટ તરફથી ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી તંત્ર દ્વારા રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી છે, જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો લોકમેળા સ્થળે દોડી ગયો હતો અને રાઇડ્સની કામગીરી અટકાવી દીધી હતી. જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના જમીન દલાલ દિનેશ દેસાઈએ વિજય સુવાળા સહિત 30 લોકોના ટોળા સામે જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. બંને પક્ષકારો વચ્ચે વર્ષ 2020થી બંદૂક ચાલી રહ્યું હતું. આ જ બંદૂકને લઈને બબાલ થયાની આશંકા સેવાઈ રહી છે. ફરિયાદી દિનેશ દેસાઈનો આરોપ છે કે બંદૂકમાં સમાધાનની વાત વચ્ચે વિજય સુવાળાએ પોતાના માણસો સાથે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ વિજય સુવાળાએ તમામ આરોપો ફગાવ્યા છે. સુવાળાએ વળતો આરોપ લગાવ્યો છે કે ફરિયાદી દિનેશ દેસાઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારી પાસેથી ખંડણી માંગતો હતો અને મને ધમકી આપતો હતો કે મારી સત્તા, મારી પહોંચ ઊંચે સુધી છે, હું ગમે તે કરીશ, તને ગમે ત્યાં ફસાવી દઈશ, તારા કાર્યક્રમો બંધ કરાવી દઈશ. સુવાળાએ ગંભીર આરોપ લગાવ્યા છે કે દિનેશ દેસાઈ સુવાળાના સમાજની દીકરીઓને અવારનવાર હેરાન કરતો હતો. આ અંગેની ફરિયાદ મારી પાસે આવતા મેં સામાજિક કાર્યકરોને સમજાવટ માટે તેને ત્યાં મોકલ્યા હતા. આ વાત તેને ખટકતા મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું ન જોઈએ. સુવાળાએ વધુમાં જણાવ્યું કે સત્તાનો દુરુપયોગ કરીને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ હતો. આજે સવારે 10 વાગે બેઠક મળી હતી. ટૂંકી મુદતના પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થઈ હતી. પ્રશ્નોત્તરી કાળ બાદ નિયમ 116 અંતર્ગત ડ્રગ્સ મુદ્દે ચર્ચા થઈ હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે જવાબ આપ્યા હતા. જાહેર અગત્યની બાબત પર આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ નિવેદન રજૂ કર્યા હતા. વિવિધ વિભાગના ઓડિટ અહેવાલો મેજ પર મુકાયા હતા. કારેલીબાગ અને આજવારોડ વિસ્તારમાં આજે અછોડા તોડોએ માત્ર અડધો કલાકના ગાળામાં જ 3 મહિલાના અછોડાની લૂંટ ચલાવતા પોલીસની ટીમો સીસીટીવી ફૂટેજ મેળવવા કામે લાગી છે. આજે બપોરે 11:15 વાગ્યાની આસપાસ કારેલીબાગના શિવાલય 4 રસ્તાથી વાઘેશ્વરી સોસાયટીની વચ્ચે બનેલા બનાવમાં રાધાબેન કેવલભાઈ દેસાઈ સ્કૂટર પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક લઈ આવેલા અછોડા તોડે તેમના ગળામાંથી 10 થી 12 ગ્રામનો અછોડો લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ બન્યો તે જ આરસામાં નજીકના મીરા 4 રસ્તાથી આનંદનગર તરફ સ્કૂટર પર જતા પ્રિયંકાબેન પિત્રોડાનો 1 તોલાનો અછોડો લૂંટીને બાઇક સવાર લૂંટારો ફરાર થઈ ગયા હતા. લૂંટારોએ મહિલાને ધક્કો મારતા તે પડી ગયા હતા. બંને બનાવ અંગે કારેલીબાગ પીઆઈ ડી.વી. બલદાનિયાએ જુદી જુદી 2 ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 3 વર્ષ સુધી રેગ્યુલર કુલપતિ તરીકે અને પાછલા 4 મહિનાથી ઇન્ચાર્જ કુલપતિ તરીકેની જવાબદારી નિભાવી રહેલા અમરોલી કોલેજના આચાર્ય કિશોરસિંહ નટવરસિંહ ચાવડાની વધુ એક વખત પસંદગી કરીને રાજ્ય સરકારે તેમને આગામી 5 વર્ષ માટેના કુલપતિ તરીકેની જવાબદારી સોંપવાનો સત્તાવાર હુકમ કરતા યુનિવર્સિટી વર્તુળમાં ફરી એક વખત ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. લગભગ 33 વર્ષનો અનુભવ ધરાવનાર કિશોરસિંહ ચાવડા એમ.કોમ, બીએડ, એમ.ફિલ અને પીએચડીની ડિગ્રી ધરાવે છે. તેઓને ભારત શિક્ષા ગૌરવ પુરસ્કાર અને ધી શિક્ષા ભારતી પુરસ્કાર મળી ચૂક્યા છે. મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો. આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડી ગયું હતું. હાઈટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને 3 કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે નશામાં યુવક હાઈટેન્શન લાઇનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો. સુરતમાં સતત આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં પતિ પત્ની એક સાથે રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો આ દંપતીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દંપતીના લગ્ન 1.5 વર્ષ પહેલા થયા હતા. મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી પરિતોષ પ્રકાશ ચંદ્ર યાદવ અને તેની પત્ની કાજલ યાદવ નવાગામમાં આવેલા દીપકનગરના 41 નંબરના પ્લોટમાં રહેતા હતા. બંને 1.5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. સુરતમાં દીપકનગરમાં ભાડેથી રહેતા હતા. પરિવાર વતનમાં રહે છે. લગ્ન બાદ બંને અહીં ભાડેથી સાથે રહેતા હતા અને લેસ પટ્ટીનું કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા. સુરતમાં મેટ્રોની કામગીરી ફરી વિવાદમાં આવી છે. મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોની ક્રેન તૂટીને મકાન પર પડી હતી. આ ઘટના નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીક બની હતી. ક્રેન એક મકાન પર તૂટી પડતા મકાનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત ક્રેન પડવાથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડી જવાની ઘટનાથી નાના વરાછા વિસ્તાર સહિતમાં અફરાતફરી ઊભી થઈ હતી. સુરતના પાલનપુરમાં સ્કૂલ નંબર 318ના આચાર્ય સસ્પેન્ડ થયા છે. સીઆરસીના 3 સભ્યોને નોટિસ આપવામાં આવી છે, જેમાં 25 બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. બાળકોના વાલીઓ પગે લાગ્યા છતાં પ્રવેશ ન આપ્યો અને બાળકોને પરીક્ષામાં પણ ન બેસવા દીધા. બાળકો વાલીઓ સાથે માતાજીના દર્શન કરવા ગયા હતા, જેમાં 15 દિવસની રજા લીધી હોવાથી કાઢી મુકાયા હતા. તો સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદમાં શિક્ષણ મંત્રી એક્શનમાં આવ્યા છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયા એક્શનમાં છે. 318 નંબરની શાળાના આચાર્યને બરતરફ કરવા આદેશ આપ્યા છે. સીઆરસીના 3 સભ્યોને નોટિસ આપવામાં આવી છે.